સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। 4 વર્ષના લાંબા અંતરાલ બાદ વડોદરા પધારેલ મહંત સ્વામી મહારાજને સ્વાગત સભામાં અનેરી રીતે આવકારતા ભક્તજનો। ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શુક્રવારે રાત્રે વડોદરા પધારેલ છે। તેઓના સ્વાગત માટે યોજાયેલી સ્વાગત સભામાં ઉપસ્થિત 10,000 કરતાં વધુ ભાવિક ભક્તજનોએ અનેરી રીતે સ્વાગત કર્યું હતું। સામાન્યતઃ દરેક ભાવિકના મનમાં એક ઈચ્છા હોય કે ભગવાનને કે ગુરુને પોતે હાર તોરાથી સન્માને, પોતપોતાને ભાવતા ભોજન ભગવાનને કે ગુરુને અર્પણ કરે અને ભગવાન કે ગુરુની આરતી ઉતારે। પરંતુ મહંત સ્વામી મહારાજના ફક્ત 34 દિવસના રોકાણ દરમિયાન આટલા મોટા ભક્ત સમુદાયની આ લાગણી પરિપૂર્ણ થવાની શક્યતાઓ બહુ જ ઓછી હોવાથી આજે પ્રતિ રવિવારે યોજાતી રવિ સભાને સ્વાગત સભા તરીકે યોજવામાં આવી હતી। પૂજ્ય સંતોએ તમામ ભક્તજનોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે કરેલ અભિનવ આયોજન મુજબ તમામ ભક્તજનો પોતે પુષ્પમાળા લઈને આવ્યા હતા અને પોતાના મનપસંદ વ્યંજન પણ લઈને આવ્યા હતા અને આયોજન પ્રમાણે સમૂહમાં ઉપસ્થિત તમામ ભક્તજનોએ પોતાના સ્થાનેથી જ ભગવાનને અને ગુરુને પુષ્પમાળા અર્પણ કરતા હોય તેવું અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું। ત્યારબાદ પોતાના ઘરેથી પોતાને મનપસંદ વ્યંજન ભક્તજનો લઈને આવ્યા હતા તે પણ પ્રભુ પ્રતિમાઓને અને મહંત સ્વામી મહારાજને પોતાના સ્થાને બેસી અર્પણ કરી ભગવાન અને ગુરુએ તે અંગીકાર કર્યું છે તેવી તેમણે તૃપ્તિ અનુભવી હતી। અંતમાં એક સાથે 10,000 ભક્તોએ સમૂહ ભગવાનને આવકારતું કીર્તન ગાયું હતું અને અંતે સમૂહ આરતી કરી હતી।